નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના દાંતા અમીરગઢ વિસ્તારમાં દારૂબંધીના કડક અમલીકરણની માંગ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો અને સ્થાનિક ધારાસભ્ય કાંતિ ખરાડીએ જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવ્યું છે। આવેદનપત્રમાં ગામમાં થતા દારૂના વેચાણને તાત્કાલિક બંધ કરવાની માંગ કરવામાં આવી છે। થરાદ શહેરના વોર્ડ નંબર 2 અને 3 માં છેલ્લા 2 માસથી ગંભીર ગટર સમસ્યા સર્જાઈ છે। નારણદેવી પ્રાથમિક શાળા નંબર 7 પાસેથી સરકારી ગોડાઉન સુધી પસાર થતી ગટર લાઇનમાં નાની પાઇપલાઇન હોવાને કારણે વારંવાર ઓવરફ્લો થાય છે। સ્થાનિક રહીશોએ નગરપાલિકામાં અનેક વખત રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ ન આવતા મોટી સંખ્યામાં લોકોએ નાયબ કલેક્ટર કચેરી ખાતે જઈ રજૂઆત કરી હતી। લોકોએ ચેતવણી આપી છે કે જો આ સમસ્યાનું કાયમી સમાધાન નહીં આવે તો બંને વોર્ડના રહીશો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરશે। થરાદ ડેપો દ્વારા જૈન સમાજની માંગણી અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની રજૂઆતને પગલે ભોરલ જૈન તીર્થની પાલિતાણા જૈન તીર્થ વચ્ચે નવી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ નવી બસ સેવાનો શુભારંભ થરાદ ડેપો ખાતે શહેરના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો। શહેર પૂર્વ પ્રમુખ અજયભાઈ ઓઝા, જૈન સમાજના અગ્રણી દિલીપભાઈ દોશી, શહેર ભાજપના પૂર્વ મહામંત્રી પ્રકાશભાઈ સોની, અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના કાર્યાલય ઇન્ચાર્જ હેમજીભાઈ પટેલ અને ડેપો મેનેજર ભરતભાઈ ચૌધરીએ બસને લીલી ઝંડી આપી। પાલનપુર આબુ હાઈવે 24 કલાક વાહનોથી ધમધમતો રહ્યો છે, જેમાં એરોમા સર્કલે વારંવાર સર્જાતા ટ્રાફિકના ઉકેલ લાવવા માટે સર્કલ કાઢી નાખી ચોર તરફ જુદા જુદા લેન બનાવવામાં આવ્યા છે, છતાં ટ્રાફિકનો પ્રશ્ન પેચિંદો બની રહ્યો છે। આવી સ્થિતિ વચ્ચે જૂની આરટીઓથી બિહારીબાગ વચ્ચેના હાઈવે ઉપર ગુરુવારે એક ટ્રક ખૂટવાઈ ગઈ હતી, જેના પગલે ટ્રાફિક જામ થઈ ગયું હતું। ચાણસ્મા હારીજ હાઈવે પર વહેલી સવારે ટ્રક, એલપીજી ગેસનું ટેન્કર અને એસટી બસનો ટ્રિપલ અકસ્માત થયો હતો, જેમાં એસટીના ડ્રાઈવર સહિત 4 જેટલા મુસાફરોને ઈજાઓ થઈ હતી। સદનસીબે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી। જોકે આ અકસ્માતમાં ટ્રક, એસટી બસને મોટું નુકસાન થયું હતું, જ્યારે ટેન્કર પલટી મારી ગયું હતું। શેરબજારને લઈ મોટી અપડેટ સામે આવી છે। વાસ્તવમાં આજે બજારની શરૂઆત તેજી સાથે થઈ હતી। સેન્સેક્સ 204.76 પોઈન્ટ અથવા 0.27% વધી 76,725.14 પર પહોંચ્યો હતો। નિફ્ટી 0.23% અથવા 52.30 પોઈન્ટના વધારા સાથે 23,257.65 પર ટ્રેન્ડ કરી રહ્યો હતો। આજે શરૂઆતે સેન્સેક્સ 76,455.35 પર અને નિફ્ટી 23,183.90 પર ખુલ્યો હતો। વડોદરાની નવરચના શાળામાં બોમ્બ હોવાનો ધમકીભર્યો ઈમેલ મળતા સ્કૂલ સંચાલકોમાં ભય ફેલાઈ જવા પામ્યો હતો, ત્યારે આ બાબતે વડોદરા પોલીસને જાણ કરાતા પોલીસ અધિકારી અને બોમ્બ સ્ક્વોડ ટીમે શાળાએ પહોંચી ચેકિંગ શરૂ કર્યું છે। ધમકીભર્યો ઈમેલ મળતા બાળકોને શાળામાંથી રજા આપી દેવામાં આવી હતી। સોનાના ભાવને લઈ મોટી અપડેટ સામે આવી છે। વાસ્તવમાં સોનાનો ભાવ ફરી નવી ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી ગયો છે। મજબૂત માંગ અને સકારાત્મક વૈશ્વિક વલણ વચ્ચે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના બુલિયન માર્કેટમાં ગુરુવારે સોનાનો ભાવ ₹171 વધી ₹82,900 પ્રતિ 10 ગ્રામના નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો। બુધવારે સોનું ₹82,730 પ્રતિ 10 ગ્રામ હતું। અખિલ ભારતીય બુલિયન એસોસિએશને આ માહિતી આપી છે। રાજ્ય સરકાર દ્વારા ગૃહ વિભાગમાં ફોજદારી કેસો સંબંધિત કેસો સંભાળતી શાખાઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે। હાઈકોર્ટની પીપ અને ડિરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરી ગૃહ વિભાગ હસ્તક આવશે। જિલ્લાના ફોજદારી કેસો સંબંધિત કાર્યવાહી કરતી શાખાઓના રેકોર્ડ રજિસ્ટ્રાર અને સ્ટાફ ગૃહ વિભાગ હસ્તક તબદીલ થશે। રાજકોટ શહેરમાં એસિડ એટેકની ઘટના સામે આવી છે। રાજકોટ અમદાવાદ હાઈવે પર સોખડા ગામ ખાતે રહેતી મંગેતર તેના પ્રેમી સાથે ભાગી જતા તે ક્યાં ગઈ છે તેમ પૂછી યુવકે મંગેતરની પિતરાઈ બહેન પર એસિડ એટેક કર્યો છે, જેથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતીને સારવાર અર્થે ખસેડવામાં આવી છે। હાલ કુવાડવા પોલીસ સમગ્ર મામલે બીએનએસની કલમ 124(1) 133 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને આરોપીની કુવાડવા પોલીસે ધરપકડ કરી છે।